Hello everyone, this is Pradeep Sojitra and today we are going to start Unit 2 The Human Robot. In previous lecture we had seen some glossaries in the story about the human robot. કે લાસ્ટ લેક્ચરમાં આપણે હ્યુમન રોબોટની સ્ટોરી જોઈ હતી અને તેની ગ્લોસરી જોઈ હતી એન્ડ ટુડે વી વિલ ડિસ્કસ ઇન ડિટેલ ધી સ્ટોરી. આ સ્ટોરી આજે આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું. એન્ડ લેટ સ્ટાર્ટ ધી હ્યુમન રોબોટ. મે આઈ હેલ્પ યુ સર? કે હું તમારી મદદ કરી શકું? Green, the short, narrow-eyed salesman inside the Super Robots Plaza. કે સુપર રોબોટ પ્લાઝાની ઇનસાઇડ એટલે કે અંદર એક સેલ્સમેન છે. કેવો છે? નેરો આઈડ એટલે ઝીણી આંખો વાળો, એન્ડ શોર્ટ એટલે ઠીંગણો છે. ગ્રીન એટલે સ્માઇલ કરીને કહે છે, મે આઈ હેલ્પ યુ સર? બરાબર. આ અહીંયા ધ્યાન રાખવાનું, જ્યારે આપણે મે આઈ હેલ્પ યુ એટલે કે મેથી વાક્યની શરૂઆત કરવામાં આવી હોય અહીંયા, ત્યારે આપણે આ પ્રકારના વાક્ય રિક્વેસ્ટ કરવા માટે ઉપયોગ થતા હોય છે. જેમ આપણે મે આઈ કમ ઇન કહીએ, બરાબર, મે આઈ ગો એમ કહીએ, મે આઈ હેલ્પ યુ કહીએ. તો આ એક પ્રકારની રિક્વેસ્ટ છે અથવા તો પરમિશન માગે છે. આમ પરમિશન માંગવા માટે આપણે આ વાક્ય વધારે કહી શકીએ કે હેલ્પ કરવાની પરમિશન માગે છે, હું તમારી હેલ્પ કરી શકો એમ. બરાબર. એવું કોણ બોલે છે? સેલ્સમેન છે. ક્યાં છે તે સેલ્સમેન? ઇનસાઇડ ધી સુપર રોબોટ્સ પ્લાઝા, સુપર રોબોટ્સ પ્લાઝાની અંદર. વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ એટલે પ્રત્યુત્તર આપવો. સવાલ પૂછ્યો છે કે તું તમારી મદદ કરી શકું, એનો જવાબ આપે છે. યસ, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. હજુ વાક્ય અહીંયા અધૂરું છે. બરાબર. આઈ વિશ ટુ એટલે ઈચ્છવું. ઈચ્છા દર્શાવવા માટે વિશ ટુ નો યુઝ થાય. બરાબર. આપણી ડિઝાયર હોય, આપણી વિશ હોય, એટલે બધું ઈચ્છા થાય. ઈચ્છા દર્શાવવા માટે. પરચેઝ એટલે ખરીદવું. આ રોબોટ કે હું એક રોબોટ લેવા ઈચ્છું છું, તો તમારે એક રોબોટ ખરીદવો છે, એની ઈચ્છા દર્શાવે છે. તો કે ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધી સેલ્સમેન. તો અહીંયા જે અધૂરું વાક્ય છે, તો ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધી સેલ્સમેન વાક્યને કમ્પ્લીટ કરી દે છે. હજુ પ્રેમ ચોપરા આટલું જ બોલે છે કે મારે એક રોબોટ ખરીદવો છે, ત્યાં પેલું સેલ્સમેન કહે છે ફોર હેલ્પ સર, મદદ માટે લેવો છે તમારે. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, કે તે તો અમારી સ્પેશિયાલિટી છે. સ્પેશિયાલિટી એટલે ખાસિયત, કે જે અમુક ચોક્કસ પ્રકારનું કાર્ય કરતા હોય. બરાબર છે. કે અમુક કંપનીઓ ફિક્સ એક જ વસ્તુ પ્રોડક્શન કરતી હોય, તેની સ્પેશિયાલિટી થઈ. તો કે તે અમારી સ્પેશિયાલિટી છે, આ પ્રકારની વસ્તુઓ બનાવી, રોબોટ બનાવે, તો અમારી સ્પેશિયાલિટી છે, ખાસિયત છે. વી મેન્યુફેક્ચર efficient robots for industry, construction companies, plumbing and cleaning, caretaker. They are designed for specialized work. અને તેઓની ડિઝાઇન બનાવવામાં આવી છે સ્પેશિયલાઇઝ વર્ક માટે. બરાબર. કે આ અમારી સ્પેશિયાલિટી છે. વી મેન્યુફેક્ચર એટલે કે ઉત્પાદન કરવું, પ્રોડક્શન કરવું, કે અમે પ્રોડક્શન કરીએ છીએ. એફિશિયન્ટ રોબોટ્સ, કાર્યક્ષમ રોબોટ્સનું ઉત્પાદન કરીએ છીએ. મીન્સ અમે સક્ષમ, કાર્યક્ષમ, કે જે કામમાં આવે તેવા રોબોટ્સ બનાવીએ છીએ. ફોર ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગો માટે. કન્સ્ટ્રક્શન કંપની એટલે કે જે બાંધકામને લગતી કંપની હોય તેના માટે. પ્લમ્બિંગ એટલે પાઇપ ફિટિંગ, જે આપણે મકાનની અંદર, કંપનીની અંદર, કોઈ બી બિલ્ડિંગમાં ટૂંકમાં પાઇપ ફિટિંગ જે કરવામાં આવે એને કહેવાય પ્લમ્બિંગ માટે. ક્લિનિંગ માટે. કેરટેકર એટલે આપણે વાત થયેલી ગ્લોસરીની અંદર કે વોચમેન અથવા તો એવો વ્યક્તિ, a person who takes care of our house when the owner is not there, કે જ્યારે માલિક ન હોય ત્યારે તેનું જે કાળજી રાખવાનું જે કામ કરે છે એને કહેવામાં આવશે કેરટેકર. They are designed for specialized work. They are designed. આ પેસિવ વાક્ય છે, તેઓની ડિઝાઇન બનાવવામાં આવે છે. બરાબર. ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક. સ્પેશિયલાઇઝ એટલે ખાસ કામ માટે. બરાબર. કે જે સ્પેશિયલાઇઝ, ચોક્કસ, ખાસ કરીને કાર્ય હોય એવા કામ માટે અમે તેઓની ડિઝાઇન કરીએ છીએ. ખાસ સ્પેશિયલાઇઝ વર્ક એટલે જેમ કે કીધું કે ઇન્ડસ્ટ્રી, તો કે ઉદ્યોગોમાં જ કામ લાગે રોબોટ.
કન્સ્ટ્રક્શન કંપની તો કે બાંધકામની જે કંપની હોય તેમાં જ કામ લાગે. પ્લમ્બિંગ તો કે તમારે કોઈ પાઇપ ફિટિંગ કરાવડાવવું હોય, બિલ્ડિંગમાં નળ ફિટિંગ કરાવડાવવું હોય તેમાં જ કામ લાગે એમ. એટલે શું કીધું કે દે આર ડિઝાઇન, તેઓની ડિઝાઇન બનાવવામાં આવે છે અથવા તે રોબોટને બનાવવામાં આવે છે ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક માટે, ખાસ કામ માટે. એન્ડ અવર બેસ્ટ વન્સ આર, અને અમારા જે બેસ્ટ વન રોબોટ છે, બેસ્ટ વન એટલે કે જે સૌથી સારામાં સારા રોબોટ્સ છે, આર ફોર કન્ઝ્યુમર્સ લાઈક યુ. લાઈક યુ એટલે તમારા જેવા. કન્ઝ્યુમર્સ એટલે ગ્રાહક, કસ્ટમર. બરાબર, કે અમારા જે અવર બેસ્ટ વન્સ, કે અમારા જે સૌથી શ્રેષ્ઠ રોબોટ અમે બનાવીએ છીએ એ તમારા જેવા કન્ઝ્યુમર્સ, કસ્ટમર્સ માટે જ છે. ફોર ધી હોમ, ઘર માટે. બરાબર, કે તમારા ઘરમાં ઉપયોગમાં આવે તેવા રોબોટ, તે અથવા તો તેવા કામમાં જે ઉપયોગમાં લેનાર કન્ઝ્યુમર્સ હોય છે, ગ્રાહકો હોય છે, એના માટેના અમે બેસ્ટ રોબોટ્સ બનાવીએ છીએ. He spoke like a recorded program. કે જાણે લાઈક એટલે ની જેમ એક રેકોર્ડ કરેલો એક પ્રોગ્રામ હોય. જેમ કોઈ કેસેટ લગાવવામાં આવે તો જેટલી વાર એને પ્લે કરવામાં આવશે એટલી વાર સેમ ટુ સેમ બોલશે, વિધાઉટ એની હેઝિટેશન. કોઈ પણ વસ્તુ ખચકાયા વગર એક પછી એક શબ્દ બોલવા માંડે એમ. બરાબર, રેકોર્ડિડ પ્રોગ્રામની જેમ તે બોલી જાય છે. બરાબર, શું બોલી જાય છે કે ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. We manufacture efficient robots for industry, construction companies, plumbing and cleaning and caretakers. They are designed for only specialized work. And our best ones are for consumers like you for the home. કે એ તો અમારું કામ છે. બરાબર, એ અમારી સ્પેશિયાલિટી છે, ખાસિયત છે કે અમે અલગ અલગ પ્રકારના જે રોબોટ બનાવીએ છીએ. અને અમારા જે બેસ્ટ વન રોબોટ છે એ તમારા જેવા કસ્ટમર્સ માટે જ છે. બરાબર, અને રેકોર્ડેડ પ્રોગ્રામ હોય એની જેમ તે બોલી જાય છે. યસ, ધેટ્સ વોટ આઈ વોન્ટ. કે તેવું જ મારે કંઈક જોઈએ છે. પ્રેમ ચોપરા સ્પોક, પ્રેમ ચોપરા બોલ્યા ઇન અ બિઝનેસ લાઇક ફેશન. કે જાણે કોઈ બિઝનેસની જે ભાષા કહેવાય, કે ઉદ્યોગની જે ભાષા કહેવાય એવી ભાષામાં, એવી રીતે, ફેશન, એવી સ્ટાઇલથી બોલ્યા. બરાબર, કે ધેટ્સ વોટ આઈ વોન્ટ, પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. કે પોતે એક બિઝનેસમેન હોય એવી રીતે, એક ડીલ કરી રહ્યા હોય એ રીતે તેઓ બોલ્યા. Please come this way. The salesman led him through a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. કે પ્લીઝ કમ ધીસ વે, કે આ બાજુ આવો. એમ પ્લીઝ છે ને, પ્લીઝ નો ઉપયોગ એવું ન કરી શકાય કે મહેરબાની કરીને આ બાજુ આવો. તો પ્લીઝ નો ઉપયોગ શા માટે કરવામાં આવે? તો કે જ્યારે આપણે કોઈ બી વ્યક્તિને રિસ્પેક્ટ આપવી હોય, મારે એમ કેવું છે આ બાજુ આવ, આવું રિસ્પેક્ટ નથી આપતો તો હું એવું કહીશ કમ ધીસ વે. પણ મારે એવું કેવું છે આ બાજુ આવો, ધેટ મીન્સ રિસ્પેક્ટ આપવી છે, તો હું કહીશ પ્લીઝ કમ ધીસ વે. બરાબર, એટલે કે સેલ્સમેન છે પ્રેમ ચોપરાને રિસ્પેક્ટ આપે છે. ઓબ્વિયસ વસ્તુ છે, કોઈ વસ્તુ ખરીદવા જઈએ એટલે કસ્ટમરને રિસ્પેક્ટ આપવાના જ છે. કે પ્લીઝ કમ ધીસ વે, કે આ બાજુ આવો. ધી સેલ્સમેન લેડ હિમ, સેલ્સમેન તેને લઈ જાય છે. થ્રુ અ બ્રાઇટલી લીટ. બ્રાઇટલી લીટ એટલે કે જે ઘાટું પ્રકાશિત. પછી રિચલી કાર્પેટેડ. રિચલી એટલે આમ, રિચલી એટલે ખૂબ જ મોંઘું હોય. રીચ એટલે સમૃદ્ધ થાય, પૈસા વાળા થાય એમ. એવું મોંઘું જે કાર્પેટ પાથરેલું હોય જમીન પર, એવી ગેલેરી છે. ગેલેરી એટલે કે ચાલવાની જે જગ્યા હોય, પરસાળ હોય તે. બરાબર, કે એક ઘાટી પ્રકાશિત અને રીચલી કાર્પેટેડ એટલે કે જે મોંઘું કે પછી જે ખૂબ જ કિંમતી કાર્પેટ પાથરેલું હોય ગેલેરીમાં લઈ જાય છે, એટલે કે ચાલવાની જગ્યામાં લઈ જાય છે. into a huge dome shaped hall. into a huge એટલે વિશાળ, ડોમ શેપ એટલે ડોમ આકારનું. આપણે ગ્લોસરીમાં જોયું હતું કે જે અહીંયા આપણે એવું કહેવામાં આવ્યું હતું કે આ જે અર્ધવર્તુળાકાર હોય છે, આ રીતે
ઘણી બિલ્ડિંગો આ રીતે આપણે પતરા જે ઉપર નાખેલા હોય તો ખ્યાલ આવે છે કે આ રીતનું હોય એને ડોમ કહેવામાં આવે. તો ડોમ આકારના હોલમાં લઈ જાય છે. ગ્લોવિંગ જે ચમકી રહ્યો હતો એ હોલ છે એ ચમકી રહ્યો હતો, એની અંદર એટલી લાઇટ હતી વિથ ફ્લોરસન્ટ લાઇટ. ફ્લોરસન્ટ લાઇટ એટલે ખૂબ જ પ્રકાશિત, અતિશય પ્રકાશ આપતી જે લાઇટ હોય તેનાથી તે ચમકી રહ્યો હતો. ઘણા શોરૂમની અંદર તમે જતા હશો તેની લાઇટ્સ હશે ને આપણા ઘર પર જે લાઇટ હોય એમાં ડિફરન્સ તમને ખ્યાલ આવી જશે કે જે શોરૂમની લાઇટ્સ હોય છે એ ખૂબ જ વધુ પડતી પ્રકાશિત હોય છે, જ્યારે આપણા ઘરની લાઇટ હોય છે એટલી બધી પ્રકાશિત હોતી નથી. તો એ જે શોરૂમની અંદર એ ફ્લોરસન્ટ લાઇટથી ચમકી રહ્યો હતો તેવા યુઝ ડોમ શેપ્ડ હોલની અંદર આ પ્રેમ ચોપરાને લઈ જાય છે પેલો સેલ્સમેન. ધી રાઇટ કોર્નર અપિયર્ડ, કે જે રાઇટ કોર્નર છે જમણો ખૂણો છે એ દેખાતો હતો ટુ બી ક્રાઉડિડ. ક્રાઉડિડ દેખાતો હતો, ધેટ મીન્સ ભીડ વાળો દેખાતો હતો. ક્રાઉડિડ પણ શેની ભીડ હતી? ક્રાઉડિડ વિથ રોબોટ્સ, એટલે રોબોટ્સ થી ભરેલો ખૂણો દેખાતો હતો. બરાબર, જમણી બાજુનો જે કોર્નર છે ખૂણો છે અપિયર્ડ એટલે દેખાયો. કેવો દેખાયો? ટુ બી ક્રાઉડિડ વિથ રોબોટ્સ, રોબોટ્સ થી ભરેલો દેખાય એટલે ઘણા બધા રોબોટ્સ છે ટૂંકમાં ત્યાં એવું કહેવા માંગે છે. ઇન મેટાલિક સિલ્વર, ઇન મેટાલિક સિલ્વર એટલે અહીંયા કલર્સ આપેલા છે, કયા કયા કલર છે તે. મેટાલિક સિલ્વર કલર છે, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન કલરના રોબોટ્સ ત્યાં જોવા મળે છે. એટલે કે જેવા અંદર જાય છે તો જે જમણી બાજુનો ખૂણો છે તે રોબોટ્સ થી ભરેલો દેખાય છે, કે જે મેટાલિક સિલ્વર કલરના છે, ઇલેક્ટ્રિક બ્લુ કલરના છે કે ગ્રીન કલરના રોબોટ્સ દેખાય છે. સમ વર, કેટલાક, વર મૂવિંગ અબાઉટ, મૂવિંગ અબાઉટ એટલે આટા મારવું, આમ તેમ ચાલવું. એઝ ઇફ, જાણે. આ સપોઝિશન દર્શાવે છે, ધારણા, કે જાણે કે પ્રેક્ટિસિંગ ટુ વોક, કે જાણે ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય એ રીતે આજુબાજુમાં ચાલતા દેખાય છે. બરાબર, કેટલાક રોબોટ છે આજુબાજુમાં ચાલી રહ્યા છે. કેવો ભાસ થાય છે? એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક, કે જાણે ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય. while some stood still switch out of operation, કે જ્યારે some કેટલાક રોબોટ stood still, સ્ટેન્ડ સ્ટીલ નું ભૂતકાળનું રૂપ છે stood still, સ્થિર ઊભા હતા. switched out of operation, switched out એટલે બંધ પડી ગયેલા છે, આઉટ ઓફ ઓપરેશન એટલે કે ટૂંકમાં એ રોબોટ્સને બંધ રાખવામાં આવ્યા છે, કોઈ કામગીરી કરતા નથી. ઓપરેશન એટલે તેનું કાર્ય કરતા નથી. કેટલાક સ્ટૂડ સ્ટીલ સ્થિર ઊભા છે, સ્વિચ આઉટ ઓફ ઓપરેશન જેને બંધ કરી દેવામાં આવેલા છે અથવા તો જે બંધ પડેલા છે. બરાબર, એવા રોબોટ્સ ત્યાં દેખાઈ રહ્યા છે. જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ઓન ધી થ્રેશોલ્ડ, અને જેવું પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ઓન એટલે જેવું પ્રેમ ચોપરાએ પગ મૂક્યો, ધી થ્રેશોલ્ડ, થ્રેશોલ્ડ ધેટ મીન્સ ઉંબરું આપણે વાત થઈ હતી ગ્લોસરીની અંદર, કે ઘરની અંદર એન્ટર થઈએ તે જે ઉંબરું આવે, એન્ટ્રન્સ આવે, બરાબર, એના ઉપર જેવો પગ મૂકે છે, થ્રેશોલ્ડ ઓફ ધી હોલ, કે હોલના ઉંબરામાં જેવો પગ મૂકે છે. વન ઓફ ધી રોબોટ્સ, વન ઓફ ધી રોબોટ્સ એટલે ઘણા રોબોટ્સમાંથી એક રોબોટ. વન ઓફ ધી રોબોટ્સ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ, સ્વિફ્ટલી એટલે ઝડપથી. આ છે ને ક્રિયા વિશેષણ છે જેને આપણે એડવર્બ કહેવાય. ખાસ કરીને ક્રિયા વિશેષણમાં એલવાય પ્રત્યે લાગેલ હોય. બ્યુટીફુલી છે, સ્માર્ટલી છે, સ્વિફ્ટલી છે, પેઇનફુલી છે, બરાબર, વન્ડરફુલી છે, એલવાય લાગેલું હોય મોટા ભાગે એડવર્બની અંદર, એટલે ક્રિયા વિશેષણની અંદર, કે ક્રિયા કેવી રીતે થઈ. જેમ કેમ કીધું, વન ઓફ ધી રોબોટ્સ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ, કે ઝડપથી, સ્વિફ્ટલી ઝડપથી કેમ ફોરવર્ડ આગળ આવ્યો. કોણ આવ્યું? વન ઓફ ધી રોબોટ્સ, કે રોબોટ્સ જે હતા એમાંથી એક રોબોટ આગળ આવ્યો. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા. We hope your visit here proves worthwhile, the silver robot said in a metallic voice. કે સિલ્વર રોબોટ જે પેલો આવ્યો છે એ પોતાના મેટાલિક એટલે કે યાંત્રિકી અવાજમાં કહ્યું તેણે. બરાબર, મેટાલિક વોઇસ. મેટાલિક વોઇસ કોને કહેવાય? મેટલ એટલે ધાતુ, કે ધાતુને અથડાવાથી જે પ્રકારનો અવાજ આવતો એવા અવાજમાં જે બોલવામાં આવે એને કહેવાય મેટાલિક વોઇસ. પોતાના મેટાલિક વોઇસમાં કહ્યું કે ગુડ ડે સર,
કે તમારો દિવસ શુભ રહે સર, શુભ દિવસ. વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા. આ સુપર રોબોટ્સ પ્લાઝામાં તમારું સ્વાગત છે. વી હોપ, અમને એવી આશા છે કે યોર વિઝિટ હિયર, તમારી અહીંની જે મુલાકાત છે, પ્રૂવ્સ એટલે સાબિત થશે, વર્થવાલ એટલે કામની અથવા તો કિંમતી, કે તમે અહીંયા પધાર્યા છો તો તમારું સ્વાગત છે. અને વી હોપ, કે અમારી આશા છે કે યોર વિઝિટ, તમારી મુલાકાત, હિયર એટલે અહીંની, પ્રૂવ્સ એટલે સાબિત થશે, વર્થવાલ એટલે કિંમતી સાબિત થશે, એવી અમને આશા છે. ધી સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ, હમણાં આપણે વાત થઈ તેમ, તે પોતાના મેટાલિક વોઇસમાં કહે છે કે ગુડ ડે સર, વેલકમ સુપર રોબોટ પ્લાઝા, અને અમને એવી આશા છે કે તમારી એની મુલાકાત છે એ કિંમતી સાબિત થશે, કામની સાબિત થશે, મીન્સ વેસ્ટ જશે નહીં. બ્રિલિયન્ટ, ખૂબ સરસ. મમ્બલ્ડ પ્રેમ ચોપરા. મમ્બલ્ડ એટલે બબડવું. બબડવું કોને કહેવાય? બોલવામાં આવે પણ કોઈને આજુબાજુમાં કોઈને સંભળાય નહીં, બરાબર? એટલે કહે છે બ્રિલિયન્ટ, અદ્ભુત. સમવોટ bewildered, અને થોડાક અંશે, સમવોટ એટલે મહદ અંશે કેવા છે? bewildered છે. bewildered એટલે સરપ્રાઇઝડ છે, કે કેવું જોરદાર બોલે છે, કે અમુક અંશે સરપ્રાઇઝ, આશ્ચર્ય સાથે કહે છે બ્રિલિયન્ટ, ખૂબ સરસ છે, બરાબર? એટલે અહીંયા જેવું અંદર થાય છે, અને ક્યાં જાય છે? એક યુઝ ડોમ શેપ હોલ છે, જે ફ્લોરસન્ટ લાઇટ થી ગ્લો થઈ રહ્યો છે, ચમકી રહ્યો છે. અને રાઈટ કોલમમાં ઘણા બધા રોબોટ્સ છે, બરાબર? એમાં કેટલાક રોબોટ્સ છે એ આજુબાજુમાં ચાલી રહ્યા છે, અને સમ વર સ્ટૂડ સ્ટીલ, અને કેટલાક રોબોટ છે આ સ્થિર ઊભા છે, જાણે સ્વિચ આઉટ ઓફ ઓપરેશન એટલે બંધ કરી દેવામાં આવ્યો એ રીતે ઊભા છે. અને જેવા અંદર થાય છે થ્રેશોલ્ડ એટલે કે તેના જે ઉંબરાની અંદર પગ મૂકે છે, વન ઓફ ધી રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ, તો ઝડપથી એક રોબોટ આવે છે અને કહે છે ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા, કે સુપર રોબોટ પ્લાઝામાં તમારું સ્વાગત છે, અને અમને એવી આશા છે કે તમારી એની જે મુલાકાત છે એ વર્થવાઇલ સાબિત થશે, બરાબર? બ્રિલિયન્ટ, મમ્બલ્ડ પ્રેમ ચોપરા, સમવોટ bewildered, થોડા કન્ફ્યુઝ થઈને કઈ નવાઈ પામતી હોય એ રીતે પ્રેમ ચોપરા છે એ કહે છે બ્રિલિયન્ટ, ખૂબ સરસ, એમ કે રોબોટ કેટલો જોરદાર બોલ્યો એમ, બરાબર? This salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. કે સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ એટલે ગર્વથી એક સ્માઇલ આપે છે. ગેવ અ પ્રાઉડ સ્માઇલ એટલે કે તેણે ગર્વથી એક સ્માઇલ આપી. એઝ જેવું, હી હેડિડ ટુવર્ડ્સ, હેડિડ ટુવર્ડ એટલે ની તરફ ફરવું, ટુવર્ડ્સ એટલે તરફ, હેડિડ એટલે ની તરફ માથું કરવું, ની તરફ ફરવું. એન આઇસોલેટેડ રોબોટ, કે જેવો તે આઇસોલેટેડ, આઇસોલેટેડ એટલે એકલો, એક એકલો રોબોટ ઉભો છે, તેના તરફ ફરે છે, સાથે સાથે ગર્વથી સ્માઇલ આપે છે. ઇન અ મેટાલિક બ્લુ, અને આઇસોલેટેડ જે રોબોટ હતો, એકલો જે રોબોટ હતો, આઇસોલેટેડ એટલે સેપરેટેડ, અલગ, કે જે એકલો રોબોટ હતો ઇન અ મેટાલિક બ્લુ, એ કેવા કલરનો હતો? મેટાલિક બ્લુ કલરનો હતો, બરાબર? કે સેલ્સમેન પ્રાઉડ થઈને ગર્વથી સ્માઇલ આપે છે, અને એઝ હી હેડેડ ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ, અને આ એકલો જે રોબોટ ઉભો છે એના તરફ જતા સમયે સ્માઇલ આપે છે, અને કેવા કલરનો છે? ઇન મેટાલિક બ્લુ. અને કહે છે કંઈક કે this one is perfectly programmed to function in household cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawns, mailing letters, પછી કીધું છે relating your programs on the TV, and selecting news of your interest from the newspaper. અને શું કહે છે? This is one is perfectly programmed, કે આને પરફેક્ટલી, ખૂબ જ સારી રીતે એને પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, બનાવવામાં આવ્યો છે. ટુ ફંક્શન એટલે કાર્ય કરવા માટે. ટુ ફંક્શન એટલે કે તેને જે સોંપેલું કાર્ય કરવામાં આવે એના માટે. તો કે કયા પ્રકારનું કામકાજ છે? ઇન હાઉસહોલ્ડ એટલે ઘરનું કામકાજ હોય. ક્લિનિંગ એટલે કે સાફ સફાઈનું કામકાજ હોય. અરેન્જિંગ એટલે ગોઠવણીનું કામકાજ હોય. કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધી સુપર માર્કેટ, કે સુપર માર્કેટ એટલે જે આપણે કહીએ મોલ કહીએ, મોલની અંદરથી ગ્રોસરીઝ લાવવાનું કામ હોય. ટેન્ડિંગ લોન્સ એટલે થાય ઘાસનું મેદાન હોય ને, એને લોન કહીએ આપણે.
ટેન્ડિંગ ધી લોન્સ એટલે કે ઘાસના મેદાનની કાળજી રાખવા માટે. મેઇલિંગ લેટર્સ એટલે તો શું કીધું કે આપણે ટેન્ડિંગ ધી લોન્સ એટલે કે ઘાસનું મેદાન હોય તેની કાળજી રાખવા માટે. મેઇલિંગ લેટર્સ પત્રો કોઈને મોકલવાના છે, લેટર મેઇલ કરવાના છે તેના માટે. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધી ટીવી કે ટીવી ઉપર જે પ્રોગ્રામ્સ રિલેટિંગ છે, તમને લાગતા વળગતા જે પ્રોગ્રામ્સ છે કે ટીવીના પ્રોગ્રામ કે હું આ શો જોઉં છું, આ ટીવીનો સિરિયલ જોઉં છું, કે પછી આ ચેનલ હું જોઉં છું, તેને લગતું કામકાજ હોય. એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ અને ન્યૂઝ સિલેક્ટ કરવાનું હોય ઓફ યોર ઇન્ટરેસ્ટ કે તમને જે ન્યૂઝમાં રસ પડતો હોય એ ન્યૂઝ સિલેક્ટ કરવાની હોય ફ્રોમ ધી પેપર કે ન્યૂઝપેપરમાંથી. તે બધા પ્રકારના કાર્ય કરે છે. એ પ્રકારનું એની અંદર પ્રોગ્રામિંગ કરવામાં આવ્યું છે. બરાબર. ધી સેલ્સમેન પોઝ્ડ ફોર બ્રીથ કે સેલ્સમેન પોઝ્ડ એટલે વિરામ લેવો, ફોર બ્રીથ એટલે શ્વાસ માટે, એન્ડ કન્ટિન્યુડ અને ફરી બોલવાનું ચાલુ કરે છે કે ઓલ યુ નીડ ઇઝ કે તમારે માત્ર જરૂર પડે છે ધી રિમોટ કંટ્રોલ. રિમોટ કંટ્રોલ એટલે ટીવી ને ઓપરેટ કરવા માટે શેની જરૂર પડે? રિમોટ કંટ્રોલ. એસી ને ઓપરેટ કરવા માટે શેની જરૂર પડે? રિમોટ કંટ્રોલ. કે તમારે માત્ર રિમોટ કંટ્રોલની જરૂર છે. રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ કે કમાન્ડ આપવા માટે તમારે રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર પડશે. બરાબર. તો કે અહીંયા જે કહેવામાં આવ્યું કે આ જે રોબોટ છે, આઇસોલેટેડ એકલો જે રોબોટ હતો મેટાલિક બ્લુ કલરનો, અને કહે છે કે આ સ્પેશિયલ ઘરના કામકાજ માટે જેને બનાવવામાં આવ્યો છે, પ્રોગ્રામિંગ કરવામાં આવ્યું છે એની અંદર. બરાબર. કે એમાં કોઈ પણ ઘરનું કામકાજ હોય કે કલેક્ટિંગ ગ્રોસરીઝ એટલે ગ્રોસરી કરિયાણું લાવવાનું હોય, ગોઠવણી કરવાની હોય, સાફ સફાઈ કરવાનું હોય, ઘાસનું મેદાન છે એની કાળજી રાખવાની હોય, તો બધા પ્રકારના કામ કરે છે. તો ઇવન ન્યૂઝપેપરમાંથી તમારી જે ઈચ્છાનું સિલેક્ટેડ ન્યૂઝ હશે એ પણ શોધી આપશે. તો બધા પ્રકારના કાર્ય કરવા માટે આ જે રોબોટ છે એબલ છે, સક્ષમ છે. કયો રોબોટ? કે જે આ આઇસોલેટેડ રોબોટ હતો, જે સેલ્સમેન તે પ્રેમ ચોપરાને બતાવી રહ્યો છે, તે રોબોટ કે જે ઘરને લગતું કામકાજ કરે છે. અને ઓલ યુ નીડ કે તમારે જેની જરૂર પડે છે, માત્ર જે જરૂર પડે છે, ઇઝ ધી રિમોટ કંટ્રોલ. શેની જરૂર પડે છે? રિમોટ કંટ્રોલની મોનિટર ફોર કમાન્ડ કે રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર પડે છે ફોર કમાન્ડ. કમાન્ડ એટલે આદેશ આપવા માટે કે શું કરવાનું છે, શું નથી કરવાનું, એને આદેશ કરવાના હોય એના માટે તમારે રિમોટ કંટ્રોલની જરૂર પડે. એટલે તમારે રિમોટ કંટ્રોલથી એને તમે આદેશ કરી શકો છો. નેક્સ્ટ શું કહે છે જોઈએ આપણે. તો હવે પ્રેમ ચોપરા બોલે છે કે યુ મીન તમારો મતલબ એવો છે કે સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધી રોબોટ ઇન ધી સિટી માર્કેટ? આસ્ક પ્રેમ ચોપરા. તો પ્રેમ ચોપરાએ પૂછ્યું કે યુ મીન તમારો મતલબ એવો છે સિટિંગ એટ હોમ કે ઘરે બેઠા બેઠા આઈ કેન કમાન્ડ ધી રોબોટ કે હું રોબોટને કમાન્ડ કરી શકું છું, આદેશ આપી શકું છું, ઇન ધી સિટી માર્કેટ કે સિટી માર્કેટમાં. મીન્સ રોબોટ એ બહાર ખરીદી કરવા ગયો છે ને હું ઘરે બેઠા બેઠા ઓર્ડર કરી શકું છું રિમોટ કંટ્રોલથી. બરાબર. આઈ કેન કમાન્ડ એટલે આદેશ આપવા. કે યુ મીન સિટિંગ એટ હોમ કે તમારો મતલબ એવો છે. બરાબર. એટલે પૂછે છે ટૂંકમાં, આસ્કિંગ છે આ ક્વેશ્ચન કે યુ મીન તમારો મતલબ એવો છે કે સિટિંગ એટ હોમ કે ઘરે બેઠા બેઠા આઈ કેન કમાન્ડ ધી રોબોટ ઇન ધી સિટી માર્કેટ કે હું ઘરે બેઠા બેઠા આ જે રોબોટ છે ને સિટી માર્કેટમાં હું કમાન્ડ કરી શકું, એવો તમારો મતલબ છે? કે ઇટ ઓપરેટ્સ within a limited radius of a kilometer. અહીંયા કીધું ને ઓપરેટ કરે છે વિથ લિમિટેડ રેડિયસ. લિમિટેડ એટલે સીમિત. રેડિયસ એટલે આપણે ગઈકાલે અથવા તો લાસ્ટ લેક્ચરની અંદર જે વાત કરેલી, રાઉન્ડ છે એમાં વચ્ચે પોઈન્ટ છે અને આપણે લાઈન ડ્રો કરેલી આ રીતે. ગ્લોસરીની વાત કરું છું. એમાં આ જે રેડિયસ છે જેને આપણે આર કહીએ છીએ એટલે ત્રિજ્યા. બરાબર. કે શું હોય છે કે ઇટ ઓપરેટ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર
કે 1 કિલોમીટરનું રેડિયસમાં તે કામ કરે છે. એટલે કે તમે અહીંયા ઊભા છો અને ફરતી કોર 1 કિલોમીટર સુધી આ રોબોટ હોય તો તમે તેને રિમોટ કંટ્રોલથી કમાન્ડ આપી શકો છો. બરાબર, તો એ જ કહેવા માંગે છે ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. 1 કિલોમીટરની ત્રિજ્યામાં જ આ રોબોટ કામ કરી રહ્યો છે અથવા તો તેને રિમોટ દ્વારા ઓપરેટ કરી શકાય છે. બાય ધ વે, this one is called Ramsey 070. The salesman explained. એક્સપ્લેન કરે છે, સમજાવે છે, કહે છે કે બાય ધ વે નો યુઝ ક્યાં થાય કે આપણે કોઈ વાત કરતા હોઈએ, વાત ચાલે છે રોબોટના ફીચર્સની, એની ખાસિયત જે કેરેક્ટરિસ્ટિક છે તેની, પણ હવે પોઈન્ટ બદલો. શું કીધું કે ધીસ ઇઝ કોલ્ડ રામસી 070, કે હા તેનું નામ રામસી 070 છે. બરોબર, ટૂંકમાં પોઈન્ટ ચેન્જ કર્યો છે. એટલે આ જે બાય ધ વે છે એ છે આપણી નાઇસ્ટીઝ અથવા તો ધેટ્સ કોલ્ડ પ્લેઝન્ટરીઝ. ધોરણ 9 ની અંદર તમે શીખા હશો અને ધોરણ 10 ની અંદર પણ આવે છે કે આપણા જે ગ્રામરની અંદર ફંક્શન આવે છે એમાં આવે નાઇસ્ટીઝ ઓર પ્લેઝન્ટરીઝ, એક્સપ્રેસિંગ નાઇસ્ટીઝ ઓર એક્સપ્રેસિંગ પ્લેઝન્ટરીઝ. બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસી 070. ધી સેલ્સમેન એક્સપ્લેન કરે છે, વર્ણન કરે છે કે ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર, કે 1 કિલોમીટરની ત્રિજ્યામાં જ કામ કરે છે. કે બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસી 070, કે આનું નામ રામસી 070 છે. ધી સેલ્સમેન એક્સપ્લેન, કે સેલ્સમેન એવું એક્સપ્લેન કરે છે. પ્રેમ ચોપરા નોડિડ. Nodded, that means move your head up and down. આમ બરાબર, પ્રેમ ચોપરા નોડિડ એટલે પેલા ભાઈ સમજાવે છે સેલ્સમેન, એટલે પ્રેમ ચોપરા છે હકારમાં માથું ધુણાવે છે કે યસ આઈ એમ ગેટિંગ ઇટ, કે મને સમજાઈ રહ્યું છે તમે શું કહેવા માંગો છો. This salesman demonstrated the gate. સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ બતાવે છે, ડેમો બતાવે છે. The gate, grip, movement and some programmed function. ડેમોન્સ્ટ્રેટ કરવું કે કોઈ બી વસ્તુને પ્રેક્ટિકલ ચાલુ કરીને બતાવવી એને કહેવાય ડેમોન્સ્ટ્રેટ કરવું. ધી ગેટ, ગેટ એટલે ચાલવાની રીત, વોકિંગ ફેશન એવું કંઈક આપણે ગ્લોસરીની અંદર જોયું હતું. ગ્રીપ, ગ્રીપ એટલે પકડ, કેટલી મજબૂતીથી કોઈ વસ્તુને આમ પકડી શકે છે તેને કહેવાય ગ્રીપ. મૂવમેન્ટ એટલે તેની હલનચલન છે તે સમજાવે છે. એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન, અને તેની અંદર જે પ્રોગ્રામિંગ જે કરવામાં આવ્યું છે રોબોટની અંદર એ બધી વસ્તુનું શું કરે છે ડેમોન્સ્ટ્રેટ બતાવે છે પ્રેમ ચોપરાને, કે જેથી પ્રેમ ચોપરાને ખ્યાલ આવે રોબોટ લેવો કે નહીં. બરાબર, એનું ડેમોન્સ્ટ્રેશન બતાવે છે કે પ્રેમ ચોપરા નોડી, પ્રેમ ચોપરાએ હકારમાં માથું ધોણાવ્યું. ધી સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધી ગેટ, અને સેલ્સમેને શું કર્યું તેને ડેમોન્સ્ટ્રેટ બતાવ્યું. શેનો ડેમો બતાવ્યું? ધી ગેટ એટલે ચાલવાની રીતનો, ગ્રીપ એટલે પકડનો, મૂવમેન્ટ એટલે હલનચલનનો, અને સમ પ્રોગ્રામ ફંક્શન અને એની અંદર જે બીજા કાર્યો કરવાની જે ક્ષમતા દર્શાવી છે એનો ડેમો બતાવે છે. Everything was well tuned and fixed. વેલ ટ્યુન એન્ડ ફિક્સ્ડ એટલે સુવ્યવસ્થિત હોવું, કે બધી વસ્તુ એટલે કે જે રોબોટની જે બંધારણ છે એના જે કાર્ય છે બધા વેલ ટ્યુન્ડ હતા, સારી રીતે ગોઠવેલા હતા, ખૂબ જ સારા હતા. પ્રેમ ચોપરા seemed satisfied. seemed એટલે લાગવું અથવા જણાવવું, satisfied એટલે સંતુષ્ટ, with the deal. તેઓ સાથે આ જે ડીલ થવાની હતી, જે કરાર થવાનો હતો એના માટે પ્રેમ ચોપરા છે સેટિસ્ફાઈડ દેખાય છે. સેટિસ્ફાઈડ દેખાય છે એટલે કે સંતુષ્ટ દેખાય છે કે એને ગમ્યો છે જે આ બી પ્રોડક્ટ બતાવી છે તે. બરાબર, એટલે પ્રેમ ચોપરા હકારમાં માથું ધુણાવે છે અને સેલ્સમેન છે એની જે અલગ અલગ ફંક્શન છે એની અંદર કાર્ય કરવાની જે ક્ષમતા છે એ બધું દર્શાવે છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ, અને બધી વસ્તુ સુવ્યવસ્થિત અને સારી છે, વ્યવસ્થિત રીતે બધું કામ કરે છે. પ્રેમ ચોપરા seemed satisfied with the deal, અને પ્રેમ ચોપરા છે આ ડીલથી સેટિસ્ફાઈડ લાગતા હતા. બરાબર, તો અહીંયા સુધી આપણે આ વિડીયો લેક્ચરની અંદર યુનિટ રાખીશું અને અહીંયા પ્રેમ ચોપરાની હવે અહીંયા સુધી આપણે યુનિટમાં જોયું તેમાં પ્રેમ ચોપરા છે એ સુપર રોબોટ્સ પ્લાઝાની અંદર ડીલ કરવા માટે જાય છે અને
બધી જ વસ્તુ સારી લાગે છે એટલે એ જે સિંગલ રોબોટ ઉભેલો હતો જે ઇલેક્ટ્રિક બ્લુ કલરનો છે એ જેનું નામ રાખવામાં આવ્યું છે રામસી 070 એ ખરીદવાની તૈયારી દર્શાવે છે. અને હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે જોઈશું કે પ્રેમ ચોપરા છે રોબોટ લઈ જાય છે અને કઈ રીતે તેની પાસે અલગ અલગ પ્રકારનું કામ કરે છે અને કઈ રીતે પ્રેમ ચોપરા એની પાસે ખોટું કાર્ય ઇલીગલ કાર્ય કરાવવાનું કાર્ય ટ્રાય કરે છે અને ભાઈ નિષ્ફળ જાય છે કામમાં અને કઈ રીતે તેની પર આગળની કાર્યવાહી થાય છે તે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર જોઈશું. અને તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તમે કમેન્ટ કરી શકો છો, બરાબર. અને જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી આપજો અને સાથે બેલ આઇકોન પ્રેસ કરી દો જેથી નેક્સ્ટ અપડેટ તમને મળી રહે. થેન્ક યુ.